ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ. માત્ર જ્ઞાન પૂરતું નથી, જીવનને મહાન બનાવે છે નિષ્ઠાપૂર્વક કરેલું કર્મ. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં અર્જુનના મનમાં હજુ એક પ્રશ્ન છે. તે ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે કેશવ, જો જ્ઞાન કર્મ કરતાં શ્રેષ્ઠ છે તો પછી મને આ ભયંકર યુદ્ધ માટે તમે કેમ પ્રેરિત કરો છો? ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમથી સમજાવે છે, હે અર્જુન, આ દુનિયામાં કોઈ પણ ક્ષણ માટે કર્મ કર્યા વગર રહી શકાતું નથી. પ્રકૃતિ દરેક મનુષ્યને સતત કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મથી ભાગી જવાથી મુક્તિ મળતી નથી. સાચી મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે મનુષ્ય પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને ભગવાનને અર્પણ ભાવથી વ્યક્ત કરે છે. ભગવાન આગળ સમજાવે છે કે સમગ્ર સૃષ્ટિ યજ્ઞના સિદ્ધાંત પર ચાલે છે. જ્યારે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી કર્મ કરે છે ત્યારે સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વિકાસ થાય છે. પછી શ્રી કૃષ્ણ પોતાના જીવનનું ઉદાહરણ આપીને સમજાવે છે, હે અર્જુન, મને ત્રણેય લોકમાં મેળવવાનું કંઈ જ બાકી નથી, છતાં પણ હું સતત કર્મ કર્યા કરું છું. જો હું કર્મ કરવાનું બંધ કરી દઉં તો લોકો પણ પોતાના કર્તવ્યનો ત્યાગ કરી દેશે. ભગવાન કહે છે કે શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે, સમાજ તેનું અનુસરણ કરે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ અર્જુનને સૌથી મોટા શત્રુ વિશે જણાવે છે. કામના અને ક્રોધ મનુષ્યના સૌથી મોટા શત્રુ છે. તેઓ જ જ્ઞાનને ઢાંકી દે છે અને મનુષ્યને અધર્મના માર્ગે લઈ જાય છે. તેથી મન, ઇન્દ્રિયો અને બુદ્ધિને નિયંત્રિત કરીને ધર્મ માર્ગ પર અડગ રહેવું જોઈએ. અર્જુન હવે સમજી જાય છે કે જીવનનો સાચો માર્ગ કર્મનો ત્યાગ નહીં, પરંતુ નિષ્કામ ભાવથી કર્તવ્યનું પાલન છે. અધ્યાય 3નો સંદેશ. સાચો યોગ એ જ છે કે દરેક કર્મ ઈમાનદારી, નિસ્વાર્થ ભાવ અને ભગવાનને સમર્પિત મનથી કરવામાં આવે. કર્તવ્યથી ભાગવું નહીં, પરંતુ તેને પૂરી નિષ્ઠાથી નિભાવવું એ જ સફળ જીવનનું રહસ્ય છે. આભાર. જય શ્રી કૃષ્ણ.